કાલે સવારથી ઘરે જ હતો. રાત્રે 8:30 વાગે ઘરેથી ગયો. મને કે મેં મારા દોસ્તારને મળવા જાઉં છું અને 12:15 12:30 વાગે મને ફોન આવ્યો કે એને વધારે ઘાવ લાગ્યા છે. મેં પૂછ્યું કોને માર્યું છે, એમ કે ચકલી અને પંકજ પાટીલ 3-4 લોકો હતા. એમના સાથે 7-8 લોકો હત્યા તીક્ષ્ણ હત્યા લઈને આવેલા. એ ગાડી પર બેસેલો હતો, એને ખેંચીને માર્યો. અને એપલ હોસ્પિટલમાં જ્યારે એને ખેંચાડું મને અહીંયા બોલાવવામાં આવ્યું ત્યારે મેં જોયું તો એ આંખ જ નથી ખોલ્યો. આજ સુધી એ આંખ નથી ખોલ્યો. મારા છોકરાને ન્યાય મળવું જોઈએ. હત્યાનું મૂળ કારણ અત્યારે એવું પ્રાથમિક જણાઈ આવેલ છે કે અગાઉ 3 મહિના અગાઉ આરોપી અને મરણ જનાર વચ્ચે ઝઘડો થયેલો જે છે. અને 3 જે આરોપીઓ જે છે તેમના નામ કિશન ઉર્ફે ચકલી સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી છે. માર્ચ મહિનામાં જે આરોપી છે કિશન ઉર્ફે ચકલી સોમાભાઈ પરમાર, એમની પાસા કરવામાં આવેલી હતી. અને અગાઉ 3 મહિના પહેલાં ઝઘડો થયેલો હતો આરોપી અને મરણ જનાર વચ્ચે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ શું છે અને મરણ જનાર એ આ અંગે અત્યારે તપાસ ચાલુ છે. આના માટે મારે એક રિક્વેસ્ટ છે સરકારને કે આવા ગુનેગારોને એક તો તડીપાર કરી નાખો, એક તો છૂટ કરી નાખો. એના માટે અમારી કઈ સેવા જોતા હોય તો હું તાત્કાલિક હાજર થઈ જાઉં.